ફેમિલી કેમ છો બધા મજામાં ને? આને તો ખબર નથી તમે મજામાં જ રહેવાનું હોય અને મારી ચેનલ ની અંદર તમારા બધાનું ફ્રી એક વખત સ્વાગત છે ને આજ અમે દરિયામાં જઈએ છીએ બે જણા ફરવા. કા ફરવા જવું અમારે આજ દરિયામાં ફરવાનું છે, તમને રેડિયામાં જોવા મળશે. કા મળશે મોજ જ કરો ને ભલા મને ફરવા જઈ કેવી રીતના ફરીએ દેખાડશું. હાલો મજા આવે દરિયા ફરવાની. કા હે મજા આવે મજા આવે ને મસ્ત મસ્ત વાહાર આવે એટલે મજા આવે એમ. અહીંયા ખાડામાં જાણ નહીં પેલા ક્યાં ખાડા? ઓલા ખાડે જઈ પેલા ક્યાં ખાડે? ઓલે કોને અહીંયા આવો તા અહીં લ્યા થોડો હાલો. આજમાં છે ને ચારે ચાર મસબા કરે છે, તમને ઓલરેડી દેખાતા છે. ફાઇનલી શું છે? ઓહો મગર. અને જો આ મસબો પેલો છે એક, પછી એને વેલ પાછો એક અણીયા નીકળો ને અહીંયાથી બીજો ફેરો એક ઈ એક અહીંયા છે વચમાં બે અલગ ત્રણ. કા એક અહીંયા ચાર. તો આજમાં ચારે ચાર મસબા મચ્છી પકડીને વૈયાવલા મસ્ત મજાની મચ્છી પકડી ચારે ચાર મસ્ત વૈયાવેલા છે ને આપણે પાણી છે તરફા થાય એટલે ચારે ચાર પાછા વૈયાઈ જાય. એ લે એવું છે તો મોઢામાં ખોલાવ પણ પકડી રાખો તો કટકો કાપી લખી લેવાને એક કટકો હે ભલે પડી દે. મેં કીધે હકાલી આમ લુંગી વાળો વિડીયો કરતો. લુંગી કેમ પહેરવાનું હોય? હે લુંગી મારી બેટી પહેરવાનું કેમ હોય? એ અમને ખબર જ નહીં. કા એ કાજલ તને શું કે કાજલ તમે સને લુંગી વાળીને કામનો વિડિયો બનાવો દરિયામાં ઈ હતી તો ઈ કેવી રીતે બનાવો એને કઈ? કા જો ભાઈ મસ્ત આવી રીતના છે, મસ્ત મસ્ત જોરદાર. કેટલી મજા આવે દરિયામાં. મજા લેતા નથી અમે સને ભાઈ. મચ્છી પકડવાના જાળ છે ને આપણે જોવા આવ્યો પણ તમને દેખાડવા નથી. કા અમે સ્પેશિયલ ફરવા આવ્યા છે. વાત ફાઇનલ છે ને ફરવાનું છે આજમાં. આમ જો તાલી તા ફરતા ફરતા પૂગી જામ જો બહુ દૂર વહી જાય ને. અહીં તો આમ દૂર જવાનું. ચાલો હાલો ભાઈ. કઈ છે? કઈ નથી કાંઈ નથી. જો આખું કવડ મોટું ઓલા પણ અહીંયા લગન ઝાડ છે, એમાં કાંઈ શાક આવ્યું નથી. ઠેલી શું છે? હે બાટલી પાણી તો જોઈ જ ને હારે. કેટલી વાર આટા મારવાનું છે કઈ નક્કી નહીં, એટલે પાણી તો જોવે. કા અને વાર ધનજી આનંદભાઈ ની પાછા મચ્છી પકડવા ગયેલા ઓલા ઝાડે જરા મજા આવે તને ફરવાની? મજા તો આવે ને. મજા આવે કેવો આવે પછી આમ હાલવાની ને મન તો દરિયામાં હાલ લાગે. વાહ અચ્છા લાગે. ઓલો વેકરામાં હાલવું ન હાલ લાગે. એવું છે. તો આપણે તો આને જલન કરાવી. કેમ કે ફરવા જઈને ઇન્સેટ તો મારવાનું જોઈએ. આપણે મારી છે ઇન્સેટ એટલે કે ખાલી શર્ટ છે ને આમ બેવડો કરી દીધો છે એટલે ઇન્સેટ ટાઈપ થઈ ગયો ને. છે ને આ જલન હોવી જોઈએ ભાઈ. કેમ કે એને ઇન્સેટ મારી આટા મારવાનો કે આપણે કાંઈ મેં કીધું આપણે આવ્યા હતા કે ફરવા, તો મેં કીધું ફરવા જઈને ઇન્સેટ બિન્સેટ મારીને ચશ્મા બસમાં પહેરીને રેડી કમ્પ્લીટ હોવો જોઈએ ને એમ. હા તો તું તો પછી સાડી પહેરમ કલાક કરા તને કહેવાય એમ. હે વાહ સરસ. ચાલો તમે આગળ ઝાડે પૂકી જાવ. ઝાડ જોવાનું છે મસ્ત. તમને ઇન્સેટ કેવી લાગે કહી દેજો કોમેન્ટમાં. જવું તને તો જલન થાય. તમે હવે કોમેન્ટ કરી દેજો. આને કહેજો ઇન્સેટ મને હાલ લાગે કે નથી હાલ લાગતી એમ. ચોક્કસ મારી વતી કોમેન્ટ કરજો. સુપરમાં સુપર. આપણા ઝાડ જે છે કે નહીં, આ ઝાડમાં મારું બેટું કઈ શાક નહીં આવતું. કઈ ટાપુએ જો ને ટાપુએ ના ટીટમ બધા કરતા આવવા જોઈએ ને આવે ના કાંઈ નું આવ્યું ના લે અહીંયા આવ્યો તો અહીંયા બહુ હવા કરતી. હવા બોલે તો કે કેટલા ટીટમ હશે ને આમને તેમને તમને એ કે ના હું કાંઈ ખાઈ લીધા ઝીંગાઈ કે એમ. હાલો એ કે તમને દેખાડું. હકીકતમાં અમે બે જણા આવ્યા ને 31 નંગ આવ્યા. તો એ બધા વિડીયા છે ને થંબનેલમાં બહુ ટીટમના મોટા હોય ને દરિયા ખેડૂતમાં જોઈ આવજો તો તમને મજા આવશે બધાને. કા બીજા ઝાડે પૂકી જશે યાર. અને આ ઝાડમાં એક ઝીંગો આવી જશે ટીટમ. તમે જોઈ શકતા છો. આ તો મોટી મૂછું વાળા આવ્યો. ઝીંગો નાનો ને મૂછું છે ને અને કાઢશે. આ કાઢી કે ફરવા લાવ્યા કઢાવે સાપ. એ બાપા ઓલું નીકળ્યું છે ના ઢોમલો વડલાની હેઠે યુબો માંગડો જોવે કાંઈ પદમાં કેરી વાટ મામા મારી. એ મામા મારી પદ મને કેજો મારા જાજેરા જુહાર. કેમ પણ યાર કેમ યાર એવું છે.
તારા વિના નીંદરડી નો આવે રે મારી ઢીંગલી રે તારા વિના. કા તો ખરી કઈક મજા આવે ભૂલાઈ એ લે તો છે ને હવે આવા ગીત બીત કાંઈક ગવરાવે ને તો કોમેન્ટ કોક કરીને કહેજો તો આપણે ગીત ગાઈ અને ગીતનો વિડીયો બનાવીશું લોકા ગીતનો સ્પેશિયલ ઓલો બનાવીશું બોલો. કેમ કે અમે લાઈવ હતા તો લાઈવમાં તમે બધા બહુ ગીત ગવડાવતા ગીતની ફરમાઈશ બહુ કરતા તો આમાંથી એકાદ આમ વિડીયો બનાવી નાખશું એવો કા તું કહે તો જાનો તને મળવાને આવું તારી હટ મોજ આવી જાય કે તો કોમેન્ટ કરી ચાલો. તો આપણે છે ને હવે ધનજીની જાળ જોવે ને ના રહી છે જો આમ અલગ અલગ કેડિયુંમાં બે જણા ફરવા આવ્યા તો લે તો દરિયામાં કેડિયું જો વચમાં એક અને બે સાઈડ કેડિયું નોખા નોખા લ્યો પા અરે ફરવા આવ્યા અને નોખા નોખા લઈએ બોલો. હવે છે ને ધનજીની છે ને ના એ જાળે જાય કાંઈ અમે 7 જાળ જોયા કે કેટલા જોયા 8 ઘણા જોયા આપણને એક ટીટમ આવ્યો હજી કાંઈ એવું નથી બોલો અમે એક ટીટમ નાખ્યો એ નાખ્યો ટીટમ આવી જશે આજે ગઈ હતી અને આપણે બંધણના શેડ આની પાસે દાળ બાંધ્યું આ બંધણે પૂકી ગયા અને ધનજીને આનંદભાઈ અહીંયા પકડતા ને તમે અહીંયા આવે ને મારા દીકરા બે દાળ તો લકાવી જાય જરા અહીંયા છે તો એ દાળ હમણાં આવે ને ઓલી ડોલમાં શું શાક છે તમને થોડુંક દેખાડી કે ફરવાનું તો હાવ રાખશું નહીં આપણે ફરશું તો ખરા પણ ફરવાની સાથે હળી મળીને તમને દેખાડી દઈએ મચ્છી કા તો અહીંયા અમારા આનંદભાઈની પકડીને જઈ ગયેલા ધનજીની અને અહીંયા પાણી હતી તો ફાસો ફાસ પાણી જાય છે કઈ શાક આવ્યું તો એક આવ્યું હો કઈ ફોંડી આવી જોઈએ મસ્ત તો એ જોજુ જો આવી ગયો અરે વાહ ટ્રીક સરસ ડોલ લાઈતા છે કે કઈ એક તો કાબરી મેડમ આવી ગઈ હે મુરત થઈ ગઈ હા જો કાબરી મેડમ આવી બાપરે આ હળંગ છે ને આ હળંગ જો અહીંયા આ માછલી છે કે આ એનો કાંટો બહુ છોટો હોય તડે ને મને જોઈ વાગી ગયેલો છે આ નિશાન એનું છે જો આ 4-5 વર્ષ છે તો નિશાન મીઠું નથી એટલે દરિયામાં આવું તો એ ધ્યાન રાખવું આખો હોય દી હલાકા નાખ્યો કા એનો કાંટો બહુ વસ્તી વાગી હા, ગયો ત્રણ કાંટા આવે, બે પડી છે. માથી આવે તમે પાછું નાખી દેહો હાલો જિંદાબાદ એ મારી નાખવાની હોય બગો દેખાય છે બગો આ બગો દીધો બગડો મોટો એ બગો તો પાટો કહેવાય હવે બગલો કે આપણે પાટો કઈ ગયો હા હા તો પગે આ તો મરી જોઈ હાલો ભાઈ મરી ગયેલો હોય તો લેવો પડશે કેવો હતો લે બીતી નહીં અંદાજ જો બાપ કડી જીતા ઓ હે અહીંયા નારેદા થી સરસ સરસ મિત્રો પછી છે ને નારેદા કેવા આવે બહુ બીક લાગે હો આમાં દોડતા હોય એ બાપરે મિત્રો નારેદાથી બીક નો લાગે હીકા ઓક્ટોબસ કેવો આવે એ હેકો તો કાઈ ન કરે તમે સગા નારેદા મમ કેવો દોડતા હોય આખા પાણીમાં એ નારેદા તારે આગળ કોઈ કાઈ ન કરે ઈ તો આમ વયો જાય પણ પગે વીટવાઈ જાય પણ ખબર છે આ એમ મને કઈડો મોટો એકલી બનાવીને પકડવા આવેલી હતી કેટલો જાડો અને કઈડો મોટો અને માર પગે વીટવાઈ ગયો બાપરે તેની છે ને નારેદા ભરી દીધા બંધણમાં નીકળવા મને છે ને સડી કરીને આવતો ને મને અહીંયા ચોટી ગયું હીકું મને કેમ થયું છે આમાં આમ ફોશક કતું બાપ ચોટી ગયું વાય બાપા હું તો હજી આમ ઠેકડા મારું એટલી બીક લાગે મને તો કા તો આપણને છે એટલા બીન તો એકલા આપણને બંધન પકડવા મોકલા પસા કારો બહુ આવે પછી ત્યાં આવે કોણ નારેદા પછી ઓક્ટોબસ ને નારદા ને એવું વધારે દોલા પણ આવે બે પકડ પકડ અમારે ધનજીભાઈ ની જો જાળજો ને લાવશે એની પાસે શું છે તમને શાકમાં દેખાડતો અહીંયા હેલો ધનજી આગળ છે ને આનંદભાઈ પાછળ છે એટલે જો તમે જો ધનજી કેટલી સ્પીડમાં આવો ભલામણ હાલો તો હું તમને દેખાડવા અહીંયા આવ્યો કા કા હા તો હાંજલા કોલો સોટ્યો કાપીને હાલ ઝાડ ફાટી ગયો હાંજે છે ને બગલા તો મારા બેટા તોય વધુ તો ઉડી ગયો તો તે ઓલા પૂકી જાય ને એટલે ઉડી ગયો ધનજીભાઈ તો ધડ્યા સરસ હાલો ધનજીભાઈ કાંઈ મચ્છી આવી હે આવ્યો ચાર ઝીંગા આવી જા વાહ ભાઈ વાહ તો અમારા આનંદભાઈ ચાર ઝીંગા આવી જાય એમ કહે છે ધનજી હાસુ હોય તો ખોટું કોને ખબર બધું આનંદભાઈ કેમ હાલ લે લાય લાય નહીં અમે એને નહીં ખોકાય
કેટલી લેવાનું થાય? ત્યાં ને 5 ઓલામાં એ પકડ. હે? અમારા 8 આવ્યા. તો કાંઈ નહીં. 8 એમ પડે 5 આવ્યા. કેમ ટોટ હોય બધું? હાલો ભાઈ, તો આ ફરવાનો વિડીયો અહીંયા આપણે પૂરો થઈ જશે હવે. પેલા આનંદ હતા તે તો ફોટા લેવાની. ભાઈ, ફરવાનો વિડીયો પૂરો થઈ જશે. આ વિડીયો ગમ્યો હોય તો ધનજીભાઈ હવે હસલું નહીં થોડો હવે. ઓલું થયું હા, આપનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય. પાણી પીતું ઓમ નમઃ શિવાય. હાથ તો માર. ખાસ બોલો એટલું બધું લે. લે